મિત્રો, એક વ્યક્તિ એક ડૉક્ટર પાસે જાય છે કે ભાઈ પેટમાં બહુ જ દુખે છે, ડૉક્ટર સાહેબ ગોળી આપી દો. એટલે ડૉક્ટર સાહેબ 5 દિવસની દવા આપે છે અને થોડીક પરેજી કાળજી રાખવાનું કહે છે કે 5 દિવસ સુધી આ કાળજી રાખજો. 5 દિવસ પછી પાછો દર્દી ડૉક્ટર પાસે જાય કે સાહેબ કાંઈ ફરક નથી પડ્યો. તો ડૉક્ટરે કીધું કે દવા બરાબર સમયસર લીધી હતી અને કાળજી બધી રાખી હતી? કે ના સર, કોઈ જાતની દવાઈ નથી ખાધી ને કોઈ કાળજી બી નથી રાખી. તો ડૉક્ટરે કીધું કેમ ફેર પડે? તો કે દવા ચેન્જ કરી દો ને. ડૉક્ટરે પાછી 5 દિવસની દવા ચેન્જ કરીને પાછી આપી. 5 દિવસ પછી પણ એઝ ઇટ ઇઝ, નથી દવા એને ખાધી, નથી ને કાળજી રાખી. એટલે ડૉક્ટરે કીધું કે આમાં તો હું કંઈ નહીં કરી શકું. હું તમને કહી શકું કે આ દવા ખાશો તો આ સુધારો થશે તમારી તબિયતમાં, પણ તમે જો એ નહીં કરો ને તો એમાં હું કંઈ નહીં કરી શકું. મિત્રો, આવું જ આપણી લાઈફમાં છે. આપણા બધાને બધી ખબર છે કે આપણે શું કરી શકીએ છીએ, શું કરવાથી શું સુધારો થશે, શું ફેરફાર થશે, કેમ જીવનનો ગ્રોથ લઈ આવો, કેમ લાઈફમાં ફિટનેસ, કેમ હેપીનેસ લઈ આવી. પરંતુ મિત્રો, જો આપણે કંઈ એક્શન મોડમાં નહીં આવીએ ને, કોઈ વસ્તુનો એક્શનમાં નહીં લઈને, તો એમાં કોઈ જ સુધારો નહીં શકે. ખાલી નોલેજ રાખવું મહત્ત્વનું નથી મિત્રો, એને ઇમ્પ્લિમેન્ટ કરવું એટલું જ જરૂરી છે. જો આ વાત તમને ગમી હોય મિત્રો, તો આ વિડીયોને શેર અને લાઇક અને પેજને ફોલો કરજો. થેન્ક યુ.